હાલો મિત્રો, હું છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આગળના વિડીયોઝમાં આપણે ઇજીવેસ્ટનું 1-1-2023 નું પેપર સોલ્વ કર્યું. તેમાં આપણે 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરેલા છે અને આ વિડીયોઝમાં આપણે 25 થી 50 પ્રશ્ન મીડિયમ લેવલના સોલ્વ કરવાના છે. મિત્રો, અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને સપોર્ટ કરો. અને મિત્રો, તમારો સપોર્ટ અમને સારી રીતે મળી રહ્યો છે. અમારા આટલા જ વિડીયોમાં 58 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. અમે એવી આશા રાખી જલ્દી અમારા સબસ્ક્રાઇબર વધી જઈએ અને તમને સપોર્ટ કરી શકે. અને જે લોકો પ્રિપરેશન કરતા હોય, તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની, તેના સુધી અમારી ચેનલ પહોંચી શકે અને તમે તેના સુધી શેર કરજો. તો મિત્રો, આપણે આ વિડીયોઝમાં લઈએ 26 થી 50 પ્રશ્નો. તેમાં મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે 26મો પ્રશ્ન. 26મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે કયા પ્રકારની મોટર વપરાય છે? પહેલો ઓપ્શન છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, બીજો ઓપ્શન છે ડીસી શન્ટ મોટર, ત્રીજો ઓપ્શન છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને સિંક્રોનાઇઝ્ડ મોટર. તો મિત્રો, આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે ઉપયોગ આપણે ઓપ્શનમાં ઇન્ડક્શન મોટર આપેલું તો ઇન્ડક્શન મોટર આવે, પણ આપણને આપેલું છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. મિત્રો, ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો થાય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 27મો પ્રશ્ન. મિત્રો, 27મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે 3/20 નો વાયર એટલે 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 3 ગેજ ના 20 તાર વાળો વાયર, બીજો ઓપ્શન છે 20 ગેજ ના 3 તાર વાળો વાયર અને ત્રીજો ઓપ્શન છે 3 ઇંચ ડાયામીટર ના 20 વાયર વાળો તાર વાળો વાયર અને ચોથો ઓપ્શન છે 3 મીમી ડાયામીટર ના 20 તાર વાળો વાયર. તો મિત્રો, આપણે 3/20 આપેલું છે નો વાયર એટલે શું? મિત્રો, આવી રીતે આપણે 3/20 આપીએ તો આ 20 ગેજના 3 તાર વાળો વાયર થાય. મિત્રો, આપણને આવી રીતે 3/20 નો વાયર પૂછે તો આપણે 20 ગેજના 3 તાર વાળો વાયર થાય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 28મો પ્રશ્ન. મિત્રો, 28મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ટ્રાન્સફોર્મરનું રેટિંગ ત્રણ જગ્યામાં હોય છે. પહેલો ઓપ્શન છે એમ્પિયર, બીજો ઓપ્શન છે વોલ્ટ, ત્રીજો ઓપ્શન છે કેવીએ અને ચોથો ઓપ્શન છે કેવીએ. ટ્રાન્સફોર્મરનું રેટિંગ પૂછવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં હોય છે? તો મિત્રો, ટ્રાન્સફોર્મર અને સિંક્રોનાઇઝ જનરેટર બંનેનું રેટિંગ કેવીમાં હોય છે. તો આપણને ટ્રાન્સફોર્મર પૂછવામાં આવ્યું છે, પણ આપણને એવું પણ પૂછવામાં આવે કે સિંક્રોનસ જનરેટરનું રેટિંગ શું હોય છે. સિંક્રોનસ જનરેટરનું પણ કેવી રેટિંગ હોય છે, ટ્રાન્સફોર્મરનું પણ રેટિંગ કેવીમાં હોય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 29મો પ્રશ્ન. 29મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આદર્શ ટ્રાન્સફોર્મરમાં પહેલો ઓપ્શન આપે છે મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય હોય છે, બીજો ઓપ્શન છે મેગ્નેટિક લીકેજ અને લોસ મહત્તમ હોય છે, ત્રીજો ઓપ્શન છે કોર સ્ટીલમાંથી અને વાઇન્ડિંગ કોપરમાંથી બનેલું હોય છે, ચોથો ઓપ્શન છે વજનમાં ખૂબ જ હળવું હોય છે. મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મર. મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક લીકેજ
મિત્રો આદર્શ ટ્રાન્સફોર્મરમાં હંમેશા મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય હોય છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં મીન્સ બંધ કન્ડિશનમાં ટ્રાન્સફોર્મર હોય તેનું મેગ્નેટિક આદર્શ ટ્રાન્સફોર્મર મીન્સ પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટાની સંખ્યા સેમ હોય તેને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અને તેનો મેગ્નેટિક લીકેજ અને લોસ હંમેશા શૂન્ય હોય છે. આવી જ રીતે આપણે આદર્શ ટ્રાન્સફોર્મરમાં આપણે મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 30મો પ્રશ્ન. 30મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર નીચેના પૈકી કઈ રાશિ બદલતું નથી. પહેલો ઓપ્શન આપેલો છે વોલ્ટેજ, બીજો ઓપ્શન આપેલો છે કરંટ, અને ત્રીજો ઓપ્શન આપેલો ફ્રીક્વન્સી, અને ચોથો ઓપ્શન આપેલો છે તમામ. મિત્રો આપણે જોઈએ ટ્રાન્સફોર્મર હંમેશા ફ્રીક્વન્સી બદલતી નથી. મિત્રો ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી ક્યારેય બદલતી નથી તે તેનો જવાબ છે. ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અપ ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મર વપરાય છે પણ ફ્રીક્વન્સી તેની કોન્સ્ટન્ટ રહે છે, ફ્રીક્વન્સી બદલતી નથી. તો ચાલો મિત્રો આપણે લઈએ 31મો પ્રશ્ન. મિત્રો 31મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ફ્યુઝ સર્કિટમાં કયા પ્રકારનો ફોલ્ટ સામે રક્ષણ આપે છે. પહેલો ઓપ્શન આપેલો છે ઓપન સર્કિટ, બીજો ઓપ્શન આપેલો છે ઓપન અને ઓવરલોડ ફોલ્ટ માટે, ત્રીજો ઓપ્શન આપેલો છે ઓપન અને શોર્ટ સર્કિટ ફોલ્ટ, અને ચોથો ઓપ્શન છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડ માટે. ફ્યુઝ શેના માટે ઉપયોગ થાય છે? ફ્યુઝ મિત્રો શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે, શોર્ટ સર્કિટ અને ઓવરલોડ માટે. મિત્રો ફ્યુઝ શેના માટે ઉપયોગ થાય છે, શેના પ્રોટેક્શન માટે થાય છે? મિત્રો ફ્યુઝ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે અને ઓવરલોડ માટે તેનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પાવર એટલે શું. પહેલો ઓપ્શન આપેલો છે કાર્ય કરવાનો દર, બીજો ઓપ્શન છે કાર્ય કરવાની ક્ષમતા, અને ત્રીજો ઓપ્શન આપેલો છે કાર્ય કરવાનો સમય, અને ચોથો ઓપ્શન આપેલો છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આપણે પાવરની વ્યાખ્યા પૂછવામાં આવી છે. પાવર એટલે કાર્ય કરવાનો દર. મિત્રો આમાં વ્યાખ્યા આપેલી છે કાર્ય કરવાનો દર એટલે પાવરની વ્યાખ્યા છે. કાર્ય કરવાનો દર એટલે એ પાવરની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ક્રિચોફનો પ્રથમ નિયમ કઈ રાશિનું મૂલ્ય મળે. પહેલો ઓપ્શન આપેલો છે વોલ્ટેજ, બીજો ઓપ્શન આપેલો છે અવરોધ, અને ત્રીજો ઓપ્શન આપેલો છે કરંટ, અને ચોથો ઓપ્શન આપેલો છે તાપમાન. મિત્રો ક્રિચોફનો નિયમ પૂછેલો છે. પ્રથમ નિયમથી મિત્રો કરંટ મળે છે, કરંટનું મૂલ્ય મળે છે. અને મિત્રો આવી રીતે આપણે ક્રિચોફનો બીજો નામ પૂછે નિયમથી, બીજા નિયમથી આપણને વોલ્ટેજ મળે છે, વોલ્ટેજનું મૂલ્ય મળે છે. ક્રિચોફના આપણને પૂછવામાં આવે છે ક્રિચોફના પ્રથમ નિયમથી કરંટનું મૂલ્ય મળે છે. અને બીજા આવી રીતે આપણને ક્રિચોફના બીજા નિયમનું મૂલ્ય પૂછવામાં આવે તો ક્રિચોફના બીજા નિયમ પરથી વોલ્ટેજનું મૂલ્ય મળે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 34મો પ્રશ્ન. મિત્રો 34મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે મોટાભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે. પહેલો ઓપ્શન આપેલો છે પ્લાઝ્મા, બીજો ઓપ્શન આપેલો છે અર્ધવાહક, ત્રીજો ઓપ્શન આપેલો છે અવાહક, અને ચોથો ઓપ્શન આવેલો છે વાહક. મીન્સ અધાતુઓ. મિત્રો અધાતુઓનો ગુણધર્મ અવાહક હોય છે. અધાતુઓ મીન્સ અધાતુનો વિદ્યુત માટેનો ગુણધર્મ અવાહક હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ બેલ વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે. પહેલો ઓપ્શન આપે છે પ્રકાશીય અસર, બીજો ઓપ્શન આપે છે રાસાયણિક અસર, ત્રીજો ઓપ્શન આપે છે ચુંબકીય અસર, અને ચોથો ઓપ્શન આપેલો છે કિરણ અસર. મિત્રો ઇલેક્ટ્રિકલ બેલ
વીજ પ્રવાહની ચુંબકીય અસર પર કામ કરે છે. ઇલેક્ટ્રિકલ બેલ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કામ કરે છે. મિત્રો આપણે જોઈએ, ચાલો 36મો પ્રશ્ન. મિત્રો 36મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે કઈ લાઈન માટે વપરાય છે. તેમાં પહેલો ઓપ્શન છે પ્રાઇમરી ટ્રાન્સમિશન, બીજો ઓપ્શન છે સેકન્ડરી ટ્રાન્સમિશન, ત્રીજો ઓપ્શન છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, ચોથો ઓપ્શન છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો 3 ફેઝ 4 વાયર સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ટ્રાન્સમિશન. અને મિત્રો 3 ફેઝ 3 વાયર પ્રાઇમરી મિત્રો આપણને પ્રશ્ન પૂછ્યો છે 3 ફેઝ 4 વાયર, તો સેકન્ડરી ટ્રાન્સમિશનમાં વપરાય છે. અને મિત્રો આવી જ રીતે આપણને 3 ફેઝ 3 વાયર પૂછવામાં આવે તો પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં વપરાય છે. તો ચાલો મિત્રો લઈએ આપણે 37મો પ્રશ્ન. 37મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે કેવો હોય છે. પહેલો ઓપ્શન આપેલો છે બેલેન્સ, બીજો ઓપ્શન આપેલો છે અનબેલેન્સ, અને ત્રીજો ઓપ્શન આપેલો છે A અને B બંને, અને ચોથો ઓપ્શન આપેલો છે ઓવરલોડ. મિત્રો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં હંમેશા અનબેલેન્સ લોડ હોય છે. ડિસ્ટ્રીબ્યુશનમાં મિત્રો અનબેલેન્સ લોડ હોય છે. અને ટ્રાન્સમિશન સિસ્ટમ પૂછે આપણે. મિત્રો આપણને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં હંમેશા અનબેલેન્સ લોડ હોય છે. અને ટ્રાન્સમિશન આપણને પૂછે તો ટ્રાન્સમિશન સિસ્ટમમાં બેલેન્સ લોડ હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 38મો પ્રશ્ન. 38મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટરમાંથી બનેલા હોય છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે એબોટોસ, બીજો ઓપ્શન છે પોર્સેલિન, ત્રીજો ઓપ્શન છે લાકડું, અને ચોથો ઓપ્શન છે પીવીસી. મિત્રો ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર પૂછવામાં આવે છે. ઇન્સ્યુલેટર શેમાંથી બનાવવામાં આવે છે? તે પોર્સેલિન નામના પદાર્થમાંથી બનાવવામાં આવે છે. મિત્રો ઇન્સ્યુલેટર હંમેશા પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કેવો પોલ કે ટાવર વાપરવામાં આવે છે. પહેલો ઓપ્શન આપે છે વુડન પોલ, બીજો ઓપ્શન આપે છે આરસીસી અને પીસીએસ પોલ, અને ત્રીજો ઓપ્શન છે લેટાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર, અને ચોથો ઓપ્શન છે પીવીસી પોલ. તો મિત્રો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને અલ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં હંમેશા લેટાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર ટાવર વપરાય છે. મિત્રો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને અલ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં લેટાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર ટાવર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે પેનલ બોર્ડમાં કઈ ધાતુના બસ બાર વપરાય છે. પહેલો ઓપ્શન આપેલો છે કોપર, બીજો ઓપ્શન આપેલો છે એલ્યુમિનિયમ, ત્રીજો ઓપ્શન આપેલો છે એલોય એલ્યુમિનિયમ, અને ચોથો ઓપ્શન આપેલો છે ઉપરોક્ત તમામ. તો મિત્રો પેનલ બોર્ડમાં બસ બાર પૂછવામાં આવે છે. બસ બાર શેનો બનેલો હોય છે? બસ બાર
કોપરનો પણ હોઈ શકે, એલ્યુમિનિયમનો પણ હોઈ શકે અને એલોય એલ્યુમિનિયમ. મિત્રો આપણે આ પેનલ બોર્ડમાં બસ બાર હંમેશા આ ત્રણેય વસ્તુનો હોય છે, તો તેમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ. પેનલ બોર્ડમાં બસ બાર કોપરનો બનેલો હોય છે, એલ્યુમિનિયમ બનેલો છે અને એલોય એલ્યુમિનિયમ આ ત્રણેયનો બની શકે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ મોટા ભાગે કયા પ્રકારના હોય છે? પહેલો ઓપ્શન આપેલો છે ડીઝલ પાવર પ્લાન્ટ, બીજો ઓપ્શન આપેલો છે હાઇડ્રો પાવર પ્લાન્ટ, ત્રીજો ઓપ્શન આપેલો છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ચોથો ઓપ્શન છે ટાઇડલ પાવર પ્લાન્ટ. તો મિત્રો કેપ્ટિવ પૂછેલું છે આપણે, કેપ્ટિવ પાવર પ્લાન્ટ. કેપ્ટિવ પાવર પ્લાન્ટમાં મિત્રો ડીઝલ પાવર સ્ટેશન આવે છે. કેપ્ટિવ પાવર પ્લાન્ટમાં ડીઝલ પાવર સ્ટેશન આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે સિંગલ ફેઝ મોટર માટે નીચેના પૈકી કયું સાચું છે? પહેલો ઓપ્શન આપેલો છે તે સેલ્ફ સ્ટાર્ટ નથી, બીજો ઓપ્શન આપેલો છે તે સેલ્ફ સ્ટાર્ટ છે, ત્રીજો ઓપ્શન આપશે એ અને બી બંને અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આપણને સિંગલ ફેઝ મોટરનું પૂછેલો છે. સિંગલ ફેઝ મોટર તેના માટે સાચું છે તે સેલ્ફ સ્ટાર્ટ નથી. અને મિત્રો 3 ફેઝ મોટર હોય છે તે સેલ્ફ સ્ટાર્ટ છે. તો મિત્રો આપણને પૂછવામાં આવે છે સિંગલ ફેઝ મોટર શું છે, તેના માટે શું છે? સિંગલ ફેઝ મોટર તે સેલ્ફ સ્ટાર્ટ થતી નથી, તો તે સેલ્ફ સ્ટાર્ટ નથી. અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે પૂછવામાં આવે છે, તો તે 3 ફેઝ ઇન્ડક્શન મોટર તે સેલ્ફ સ્ટાર્ટ છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 43મો પ્રશ્ન. 43મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? પહેલો ઓપ્શન આપે છે રેઝિસ્ટર, બીજો ઓપ્શન આપેલો છે કેપેસિટર, ત્રીજો ઓપ્શન આપેલો છે ઇન્ડક્ટર, ચોથો ઓપ્શન આપેલો છે કોન્ડક્ટર. વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરે છે? વાઇન્ડિંગમાં નીચેના પૈકી ઇન્ડક્ટર મેગ્નેટ ઉત્પન્ન કરે છે. મેગ્નેટ ઉત્પન્ન કરે છે. વાઇન્ડિંગમાં ઇન્ડક્ટર મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 43મો પ્રશ્ન. 44મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? પહેલો ઓપ્શન આપેલો છે મેગ્નેટિક, બીજો ઓપ્શન આપેલો છે કેમિકલ અને ત્રીજો ઓપ્શન આપેલો છે હીટિંગ અને ચોથો ઓપ્શન આપેલો છે ચોથો ઓપ્શન આપેલો છે પ્રકાશ. થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે? થર્મલ ઓવરલોડ રિલે હીટિંગના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો થર્મલ ઓવરલોડ રિલે હીટિંગના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો ચાલો મિત્રો આપણે 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મુખ્યત્વે બે ભાગો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન આપે છે રોટર અને સ્ટેટર અને બીજો ઓપ્શન આપે છે સ્ટેટર અને ફીલ્ડ, ત્રીજો ઓપ્શન છે બ્રશ અને સ્લીપિંગ, ચોથો ઓપ્શન આપે છે રોટર અને આર્મેચર. તો મિત્રો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મુખ્ય બે ભાગમાં વહેંચાયેલ હોય છે. તેમાં હોય છે સ્ટાર્ટર અને રોટર.
મિત્રો ઇન્ડક્શન મોટરમાં બે ભાગ હોય છે, એક સ્ટાર્ટર હોય છે અને એક રોટર હોય છે. મુખ્ય તેના ઇન્ડક્શન મોટરના બે જ ભાગ હોય છે, સ્ટાર્ટર હોય છે અને રોટર હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ખાલી જગ્યાના ખૂણે ખસે છે. પહેલો ઓપ્શન આપેલો છે 30 સેલ્સિયસ, બીજો ઓપ્શન આપેલો છે 60 સેલ્સિયસ, ત્રીજો ઓપ્શન આપેલો છે 90 સેલ્સિયસ, ચોથો ઓપ્શન આપેલો છે 120 સેલ્સિયસ. મિત્રો 3 ફેઝ ઇન્ડક્શન મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ (120 ના ખૂણે ખસે છે. તો મિત્રો 3 ફેઝ ઇન્ડક્શન મોટર રોટેટેડ મેગ્નેટિક ફિલ્ડ 120 ના ખૂણે ખસે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 47મો પ્રશ્ન. મિત્રો 47મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, આર્મેચર વાઇન્ડિંગમાં શા માટે ડમી કોઇલ કરવો પડે છે? પહેલો ઓપ્શન આપેલો છે વાઇન્ડિંગ મજબૂત કરવા માટે, બીજો ઓપ્શન આપેલો છે વાઇન્ડિંગ બેલેન્સ કરવા માટે, ત્રીજો ઓપ્શન આપેલો છે વાઇન્ડિંગ યોગ્ય આકાર આપવા, ચોથો ઓપ્શન આપેલો છે ઉપરોક્ત આપેલ તમામ પૈકી એક પણ નહીં. આર્મેચર વાઇન્ડિંગમાં મિત્રો ડમી કોઇલ વાઇન્ડિંગને બેલેન્સ કરવા માટે થાય છે ઉપયોગ. મિત્રો આર્મેચર વાઇન્ડિંગમાં ડમી કોઇલનો ઉપયોગ વાઇન્ડિંગને બેલેન્સ કરવામાં ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 48મો પ્રશ્ન. 48મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ડીસી મોટર કયા પ્રકારની હોય છે? પહેલો ઓપ્શન આપેલો છે શન્ટ મોટર, બીજો ઓપ્શન આપેલો છે સિરીઝ મોટર, ત્રીજો ઓપ્શન આપેલો છે કમ્પાઉન્ડ મોટર અને ચોથો ઓપ્શન આપેલો છે ઉપરોક્ત તમામ. મિત્રો ડીસી મોટરમાં ડીસી મોટર કયા પ્રકારની હોય છે? તો તેમાં ડીસી સિરીઝ મોટર આવે છે, સિરીઝ મોટર, શન્ટ મોટર, કમ્પાઉન્ડ મોટર. તો મિત્રો ડીસી મોટરમાં ડીસી સિરીઝ મોટર આવે છે, ડીસી શન્ટ મોટર આવે છે, ડીસી કમ્પાઉન્ડ મોટર આવે છે. તો તેનો જવાબ આવે છે ઉપરોક્ત તમામ. ડીસી મોટરમાં આ ત્રણેય પ્રકારની આવે છે, સિરીઝ મોટર, શન્ટ મોટર અને કમ્પાઉન્ડ મોટર અને તેનો જવાબ આવે છે ઉપરોક્ત તમામ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 49મો પ્રશ્ન. મિત્રો 49મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવો કહેવામાં આવે છે, ડીસી શન્ટ મોટરને અને 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન સ્થિર સ્પીડ મોટર કહેવાય, બીજો ઓપ્શન છે વેરિયેબલ સ્પીડ મોટર કહેવાય અને ત્રીજો ઓપ્શન છે હાઈ સ્પીડ અને હાઈ ટોર્ક વાળી મોટર કહેવાય અને ચોથો ઓપ્શન છે લો સ્પીડ અને લો ટોર્ક વાળી મોટર કહેવાય છે. ડીસી શન્ટ મોટરને મિત્રો સ્થિર સ્પીડ વાળી મોટર કહેવાય છે. મિત્રો ડીસી શન્ટ મોટરને સ્થિર સ્પીડ વાળી મોટર કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 50મો પ્રશ્ન. 50મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, કોમ્યુટેશનના પરિણામે બ્રશ પર કઈ અસર થાય છે? પહેલો ઓપ્શન આપેલો છે બ્રશ ઠંડુ પડે છે, બીજો ઓપ્શન આપેલો છે બ્રશ પર સ્પાર્કિંગ થાય છે, ત્રીજો ઓપ્શન આપેલો છે બ્રશની સપાટી પર સ્મૂથ બને છે અને ચોથો ઓપ્શન છે ઉપરોક્તમાં રફ કોમ્યુટેશનમાં મિત્રો રફ કોમ્યુટેશનમાં કારણે બ્રશ પર સ્પાર્કિંગ થાય છે. રફ કોમ્યુટેશનના કારણે બ્રશ પર
સ્પાર્કિંગ થાય છે. મિત્રો આપણે આ વિડીયોઝમાં 25 થી 50 પ્રશ્ન એક્સપ્લેન કર્યા. તે મીડિયમ લેવલના સમજૂતીવાળા પ્રશ્નો હતો. અને મિત્રો આપણે આ વિડીયોઝમાં 25 થી 50 પ્રશ્ન મીડિયમ લેવલના સોલ્વ કર્યા. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. તો અમે તમારા કોમેન્ટનો જવાબ આપશું અને તમને પાછો જે ક્વેશ્ચનમાં તમને ડાઉટ હશે તે પ્રશ્ન સોલ્વ કરાવશું. અને મિત્રો હજી સુધી તમે અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે તૈયારી કરતા હોય તેના સુધી અમારો વિડીયો પહોંચાડો. અને મિત્રો આપણે આગળના વિડીયોઝમાં મળશું. તેમાં આપણે 50 થી 75 પ્રશ્ન સોલ્વ કરશું. અને મિત્રો ચાલો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં, જેમાં 50 થી 75 પ્રશ્ન સોલ્વ કરશું.